નમસ્કાર મીન રાશિના જાતકો, આજે હું તમારી સાથે કેટલીક મહત્વપૂર્ણ વાતો શેર કરવા જઈ રહ્યો છું. જો તમે આ વાતોને ધ્યાનથી સમજશો તો તમને વધુ સારી રીતે સમજાશે કે જીવનમાં આવતા ઉતાર ચઢાવ પાછળ ઘણીવાર કેટલાક કારણો હોય છે. છેલ્લા કેટલાક વર્ષમાં, ખાસ કરીને 2023થી આસપાસ તમારા જીવનમાં ઘણા ફેરફારો અને પડકારો આવ્યા હશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર તે સમયે ગ્રહોની સ્થિતિની અસર તમારા માનસિક અને ભાવનાત્મક સ્તર પર વધુ અનુભવાઈ હશે. ઘણીવાર એવું લાગ્યું હશે કે પરિસ્થિતિઓ તમારા મુજબ નથી ચાલી રહી અને નિર્ણયો લેવામાં પણ મૂંઝવણ આવી રહી હશે. આ દરમિયાન તમે ઘણા લોકોની મદદ કરી હશે, પરંતુ દરેક જગ્યાએથી તમને એવો સાથ નહીં મળ્યો હોય જેવી તમે અપેક્ષા રાખતા હતા. કેટલાક અનુભવો એવા પણ રહ્યા હશે કે જેણે તમને ભાવનાત્મક રીતે પ્રભાવિત કર્યા હશે. આ સમય શીખવાનો અને સમજાવવાનો હતો, જેણે તમને જીવનના ઘણા પાસાઓને નજીકથી જોવાની તક આપી. હવે ધીમે ધીમે પરિસ્થિતિઓમાં બદલાવ જોવા મળી શકે છે. વર્તમાન સમય તમારા માટે આત્મવિશ્લેષણ અને આંતરિક મજબૂતી વધારવાનો સંકેત આપે છે. તમે પહેલાં કરતાં વધુ સમજદારીથી નિર્ણય લેતા જોવા મળી શકો છો. આવનારા સમયમાં તમે તમારા વિચારો અને લાગણીઓ પર વધુ સારો નિયંત્રણ અનુભવશો. જે પરિસ્થિતિઓ પહેલાં તમને પરેશાન કરતી હતી, હવે તમે તેને વધુ સંતુલિત દૃષ્ટિકોણથી જોઈ શકશો. આ સમય તમને એ સમજાવવામાં મદદ કરશે કે તમારા માટે કઈ વસ્તુઓ અને સંબંધો ખરેખર મહત્ત્વપૂર્ણ છે. કામ અને કરિયરના ક્ષેત્રમાં પણ ધીમે ધીમે સુધારાના સંકેતો જોવા મળી શકે છે. જે લોકોએ પહેલાં અસ્થિરતાનો સામનો કરવો પડ્યો હતો, તેમના માટે હવે નવી તકો ઊભી થઈ શકે છે. જો કે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી રહેશે. આર્થિક બાબતોમાં સંતુલન જાળવવું મહત્ત્વપૂર્ણ રહેશે. જૂના અનુભવો તમને એ શીખવશે કે ક્યાં રોકાણ કરવું અને ક્યાં સાવધાની રાખવી. ધીમે ધીમે સ્થિરતા તરફ આગળ વધવાના સંકેતો જોવા મળી શકે છે. સંબંધોની બાબતમાં પણ તમે વધુ સ્પષ્ટતા અનુભવી શકો છો. તમે એ સમજી શકશો કે કયા લોકો પાછળ સમય અને ઊર્જા લગાવી તમારા માટે યોગ્ય છે. કેટલાક સંબંધોમાં અંતર આવવું સ્વાભાવિક હોઈ શકે છે, જ્યારે કેટલાક સંબંધો વધુ મજબૂત પણ થઈ શકે છે. માનસિક અને ભાવનાત્મક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે. પહેલાં જે તણાવ અથવા ચિંતા અનુભવાતી હતી, તે ધીમે ધીમે ઓછી થઈ શકે છે. શરત માત્ર એટલી છે કે તમે તમારી દિનચર્યા અને વિચારસરણીને સંતુલિત રાખો. આવનારો સમય તમને આત્મનિર્ભર બનાવવાની અને પોતાના નિર્ણયો જાતે લેવાની પ્રેરણા આપશે. તમે તમારા અનુભવોમાંથી શીખીને આગળ વધશો અને તમારા માટે વધુ સારી દિશા પસંદ કરી શકશો. જો તમે કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક ઉપાયો અપનાવવા માંગતા હો, તો તેને સકારાત્મક વિચાર અને સંતુલન સાથે અપનાવો. કોઈ પણ ઉપાય કરતાં પહેલાં સાચી માહિતી મેળવવી અને જો જરૂરી હોય તો નિષ્ણાતની સલાહ જરૂર લેવી ફાયદાકારક રહેશે. બધું મળીને આ સમય તમારા માટે શીખવા, સંતુલન જાળવવા અને આગળ વધવાનો સંકેત આપે છે. ધીરજ, સકારાત્મક વિચાર અને સતત પ્રયત્નોથી તમે તમારા જીવનમાં સારા પરિણામો જોઈ શકો છો. અને મિત્રો, ખાસ આ માહિતી સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે અને માત્ર સામાન્ય માહિતી આપવાના હેતુથી શેર કરવા આવી છે. તેનો હેતુ કોઈ પણ પ્રકારની ચોક્કસ ભવિષ્યવાણી કે ગેરંટી આપવાનો નથી. વ્યક્તિગત નિર્ણય લેતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી. આભાર.